हाय फ्रेंड्स, तो घણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સમાંતર શ્રેણીના જે વિકલ્પો આવે છે પરીક્ષામાં એમાં ડાયરેક્ટ અમને જવાબ શોધતા શીખવાડો. બરાબર છે, દાખલો કરવાની મહેનત અમારે કરવી નથી. તો ચલો આ સમાંતર શ્રેણી માટેના જે વિકલ્પો છે એમાં ડાયરેક્ટ કેવી રીતે જવાબ લવાય એ હું તમને અત્યારે શીખવાડું છું. બરાબર છે, ડાયરેક્ટ ટ્રીક. સમાંતર શ્રેણી 11, 18, 25માં 15મું પદ શોધો. જો આપણને વિકલ્પો આપેલા છે, બરાબર છે, 109, 96, 116 અને 102. તો સૌથી પહેલાં તમારે આમાં તફાવત જે છે એ કેટલાનો છે, અંતર, એ તમારે સૌથી પહેલાં શોધવાનું છે. બરાબર છે, 11 થી 18 એટલે કે 7નો તફાવત છે. આ બધા નામ જો 7-7ની સમાંતર શ્રેણી છે, 7-7નું અંતર છે. બરાબર છે, તો સૌથી પહેલાં 7નો તફાવત છે, કેટલાનો તફાવત છે એ તમે શોધો. મેં અહીંયા આગળ શોધ્યું, 7નો તફાવત છે. બરાબર છે, તો જો અહીંયા આગળ આપેલું છે 15મું પદ શોધો. બરાબર, તો તમને સૂત્ર તો આવડે છે પદ શોધવાનું. 15મું પદ કીધું છે એટલે A+14D. બરાબર, આયા 14. 15મું પદ કીધું છે એટલે 14D, એક માઇનસ કરી નાખવાનો. બરાબર, 18મું પદ કીધું હોય તો 17D, 15મું કીધું હોય તો 14, 12 કીધું હોય તો 11. બરાબર, ખબર પડી ગઈ? ચલો અહીંયા આગળ આપણે મૂકી દીધા છે 14. 14 ગુણ્યા 7 કરો. બરાબર, એટલે એમાં આવી જશે 98. 14 × 7 = 98. હવે 98 જે આવશે એ પાછળ આવશે. બરાબર છે, હવે જો 98 + 11, આ જે પહેલું પદ છે, ખબર પડે છે? 11 જે છે એ પ્લસ કરો, 98માં 11 ઉમેરો એટલે તમારો જવાબ આવી જશે 109. તો આપણે ડાયરેક્ટ શોધી લીધું. પડી ગઈ ખબર?